ભારત દેશની અંદર કેદમાં ગુજરાત દીકરા સ્વરૂપે બેઠો છે ને બાપ એટલે ભારત દેશને ભારતમાં કહેવાય છે. તો આપણે બધા ગુજરાતના છે એટલે આપણે ગૌરવ હોવું જોઈએ. એટલે કળિયુગના હિન્દુસ્તાનમાં કેદમાં બેઠેલો દીકરો એટલે ગુજરાત, અને ગુજરાતનું ધડકતું દિલ એટલે મહેસાણા, અને મહેસાણાનું કાળજું એટલે કડી, અને કડી એટલે સોનાની દડી, અને કડીનું કાળું એટલે મારી સીએમ કોળી. હું ચિંતન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હા, એક મારો મિત્ર છે બાડીઓ, મારો વિષય છે, પણ પહેલા તમને સરસ મજાની વાત કરું. એક મારો મિત્ર છે, એક બાડીઓ. હા, એના લગ્ન થયેલા અને પતિ પત્ની બંને છે, ઊંઘતા હતા, અને એની પત્નીની ફોનની અંદર મેસેજ આવ્યો કે બ્યુટીફુલ. તો પેલા બાડિયા નાખી રાત ઊંઘ આવી નહીં, અને સવારે એની પત્ની થઈને એને હલ કરીને પૂછ્યું કે આ અડધી રાતે 12 વાગે તને મેસેજ કોણ કરે છે? હા, એટલે એની પત્ની કે બાપા હું તો સુધરેલું છું, હું આવું કદી કશું કરતું નથી, મને મેસેજ કર્યો કોને, લાય જોવા તો દે. હા, અને હલ કરીને જોયું તો ખબર પડી કે બેટરી ફૂલ છે. એટલે બાડિયાને કીધું કે બાડિયા ચશ્મા પહેર. હા, એટલે કહેવાય છે ને કળિયુગમાં કે દરેક દીકરીની નસીબમાં બાપ હોય છે, દરેક દીકરીની નસીબમાં બાપ હોય છે, પણ દરેક બાપના નસીબમાં દીકરી નથી હોતી. દરેક બાપના નસીબમાં દીકરી નથી હોતી. એટલે કહેવાય છે ને કે આજે આપણા સમાજની એક કરુણતા છે કે દાન કરવા માટે દાતાર મળશે, પણ કન્યા નહીં મળે પરણવા માટે. આપણા સમાજની કરુણતા છે. 1000 દીકરાએ 750 દીકરીઓ છે. પછી આપણે કહીએ છીએ સમાચારમાં રોજ આવે છે કે બળાત્કાર થયા. એનું કારણ આ છે, એનું કારણ આ જ છે. એટલે આપણે જાગવાની જરૂર છે, બરાબર? તો દીકરી એટલે શું, દીકરી શું કામ જોઈએ, દીકરી એટલે શું સાંભળજો કે દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે કાળજાનો કટકો, દીકરી એટલે ઘરનો આનંદ, દીકરી એટલે પારકી થાપણ, દીકરી એટલે હેતનો હિંડોળ, દીકરી એટલે ઝાડનો છાયો, દીકરી એટલે ધરતીનો ધબકારો, પૃથ્વીનું પાનેતર, અને ફૂલની મોરમ, અને માનો ને તો આ તમારા ને મારા ઘરની લક્ષ્મી છે આ દીકરી. દીકરી સાપનો ભારો નહીં, પણ તુલસીનો ક્યારો છે બાપ. હા, તમે 31 મનાવો છો, દારૂ પીને બધી પાર્ટીઓમાં નાચો છો, વિદેશ વાળા કદી તુલસીનો છોડવા આવે છે બાપ? જે દાર વિદેશ વાળા તુલસીનો છોડ વાવવાની એને હવારે જો એક લોટો પાણી ચડાવે ને તો એ દારથી તમે 31 મનાવવાની મારી તમારી છૂટી છે, બાકી તમારે 31 મનાવવાનો કોઈ જ અધિકાર નથી. આપણે બાપ ગુજરાતી છે, વિશ્વની અંદર આપણા દેશનું એક સન્માન હોવું જોઈએ, તો આપણે સન્માન ભેર જીવવું જોઈએ બાપ. સાંભળજો, વાત કહેતા ટૂંકામાં વાત કરું છું. આગળ મારે તમને હાસ્યનો દોર સાહેબનો ટાઈમ થોડો ઓછો આપે છે, પણ વાત કરવી છે બાપ દીકરી વિશે. સાંભળજો કે દીકરી શું કામ જોઈએ, આપણા ઘરમાં દીકરી શું કામ જોઈએ. હા, તો જન્મ લેવા માટે જો માતા જોઈએ, રાખડી બાંધવા માટે બેન તો જોઈએ જ ને. કોઈ ભાઈને એવું છે કે રાખડી બાંધવા બેન ના હોય તો ચાલે? હોય તો કોઈ અવગણી ઊંચી કરજો. હા, એટલે રાખડી બાંધવા માટે જો બેન જોઈએ, વાતો કરવા માટે દાદીમાં જોઈએ, જીત પૂરી કરવા માટે માસી જોઈએ, અને રબડી ખાવા માટે મામી જોઈએ, અને જીવન જો જીવવા માટે એક પત્ની જોઈએ. આ બધાના પહેલા તમારા ને મારા ઘરમાં એક દીકરી જોઈએ. જો દીકરી હશે તો જ આ બધા સપના પૂરા થશે, નકે આ સપના પૂરા ન થાય. હા, હકીકત છે. અને આપણે જો પહેલા ખોળાની દીકરી આવે ને તો આપણે બીજા ખોળામાં આપણે ડોક્ટર ભાઈ જઈએ, બાધાઓ રાખીએ કે બીજો દીકરો આવે. પણ પહેલો દીકરો હોય અને પછી જો કોઈએ દીકરીની બાધા રાખી હોય તો બે હાથ ઊંચા કરજો. કોઈએ રાખી છે? કોઈ નથી રાખતું. અને એક દીકરીના લગ્ન હતા, સરસ મજાનો પ્રસંગ છે ટૂંકમાં. એક દીકરીના લગ્ન હતા અને દીકરી આટલે સુધી ઘૂંઘટ કાઢીને બેઠેલી, દીકરી આટલે સુધી ઘૂંઘટ કાઢીને બેઠેલી. એટલે જાનની આવતી હતી, જાન આવી એટલે એના કાકા એના રૂમમાં ગયા કે દીકરી આટલે સુધી તું લાજ કાઢીને કેમ બેઠી છે? તને તારા જાનૈયાની શરમ આવે છે કે તને તારા સસરાની શરમ આવે છે, તારા ઘરવાળાની શરમ આવે છે, તને કોની શરમ આવે છે? દીકરીએ પ્રેમથી એટલું જ કીધું, મને મારા જાનૈયાની શરમ નથી આવતી, કે મારા પતિની પણ નથી આવતી, કે મારા સસરાની પણ નથી આવતી. એ દીકરી અને આપણા ઘરની બહાર બે થાપા મારીને દીકરી જાય છે. કેમ જાય છે એનું કોઈને હું તમને કારણ કહીશ કે દીકરી આટલે સુધી ઓળખી ને દીકરી એક શાંતિથી એટલું જ બોલી કે મારા બાપની કરોડોની મિલકત છે ને એના ઉપર મારી નજર ના લાગે ને એટલા માટે બાપ હું આટલે સુધી ઓળીને બેઠી છું. આ કળિયુગમાં કોઈ દીકરાની તાકાત છે કે કરોડો રૂપિયાની બાપની મિલકત મૂકીને પારકા ઘેર રહેવા જાય? છે કોઈની તાકાત?
આ દીકરીના નામ તાકાત છે બાપ. દીકરી માટે એકવાર જોરદાર તાળીઓ પાડશો. દીકરીની તાકાત છે, આ દીકરી કરી શકે. હા હા, કે દીકરી એટલે માતાની મિત્ર છે, દીકરી પિતાનો પ્રેમ છે, દીકરી દાદાની લાડકી છે, દીકરી દાદીની લાડકી છે, દીકરી અને વડોદરાની અંદર બનેલી સત્ય ઘટનાની વાત કરવી છે બાપ. સાંભળજો, એક બે ડાન્સ ઓછા જોશો ને તો ચાલશે, પણ આપણા સમાજની જે કરુણતા છે ને એની વાત કરવી છે. આ વડોદરાની એક સત્ય બનેલી ઘટના ઉપર વાત કરવી છે. વડોદરાની હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, અને રાતના 12ના ટકોરે એક નવજવાન દીકરી એમ કહેવાય કે ધડ 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 આંખમાંથી આહુડા પાડતી પગથિયામાં રોતી હોય, અને રિક્ષાવાળો ડ્રાઈવર ત્યાં પેસેન્જરને મૂકવા જતો હોય છે, અને ગુજરાતનું દિલ છે બાપ, એનાથી જોવાયું નહીં. અને દીકરીને પૂછ્યું કે દીકરી, તને એવું તો શું દુઃખ છે કે તું રડે છે? તને શું થયું? રૂપિયા ખૂટી ગયા, તારે સુખ નથી, તને છે શું એટલા માટે રડે છે? દીકરી એને શાંતિથી એટલો જવાબ આપે છે કે હું અને મારો બાપ પાવાગઢના દર્શનીય જતા હતા, અને જેને દર્શન કરીને જ્યારે રિટર્ન થયા ને ત્યારે અમારી ગાડીને એક્સિડન્ટ થયો, અને એક્સિડન્ટ થયો ને એમાં કરુણતા એ છે કે હું બચી ગઈ ને મારો બાપ મરી ગયો છે. મારો બાપ મરી ગયો છે. વાત હવે ઘરે લઈ જવા જેવી શરૂ થાય છે. સાંભળજો, અને દીકરી એમ કહે છે કે મારો બાપ મરી ગયો ને, પણ મારા બાપને ઘરે સુધી પહોંચાડે ને એટલા કોઈ નથી માણસ મારા જોડે. સાંભળજો, કે મારા બાપને, મરી ગયેલા બાપને ઘરે સુધી અહીંથી લઈ જાય એવા કોઈ માણસ નથી. એટલે રિક્ષાવાળો કહે છે હું તારો બાપ બની જાઉં, આપણે તારા બાપને ઘરે લઈ જઈએ. વાત હવે શરૂ થાય છે. સાંભળજો, રિક્ષાવાળો એના બાપને લઈને ઘરે કામમાં જાય છે, અને કામમાં જઈને એના ઘરની ડેલી આગળ ઉભો રહેશે, અને ઘર ઉપર તારું હોય છે. એટલે દીકરી કહેશે કે એક 5 મિનિટ ઉભા રહો, હું પાડોમાં જે ચાવી આપી છે ચાવી લઈને આવું છું. અને દીકરી ચાવી લેવા જાય છે. રિક્ષાવાળો બેઠો હોય છે. સવારના 3 વાગે છે, 4 વાગે છે, દીકરી પાછી આવતી નથી. સાંભળજો, દીકરી પાછી આવતી નથી. સવારનું પરોડિયું 5 વાગે છે ત્યારે આજુબાજુવાળાની ડેલીમાં ઉઠાડીને કહે છે કે બાપ જાગો, આ તમારા પાડોમાં જે માણસ રહેશે એ માણસ મરી ગયો છે. અને એની દીકરી મને કહે છે કે 5 મિનિટમાં હું પાડોમાં ચાવી આલી છે, એ ચાવી લેવા ગઈ છે અને હજી આવી નથી. એટલે આજુબાજુવાળાને ખબર પડી ગઈ, અને એ ડેલીનું લોક તોડીને એ મરી ગયેલા બાપને અંદર સુવાડે છે. અને જ્યારે રિક્ષાવાળો અંદર જાય છે ને ત્યારે છોકરીનો ફોટો હોય છે, અને છોકરીના ફોટા ઉપર સુખડનો હાર બનાવેલો હોય છે. અને દીકરી ત્યારે એ ડ્રાઈવર પૂછે છે કે આ કોણ છે? ત્યારે એ પૂછે છે કે આ કોણ છે? તો કે આ તો આ જે મરી ગઈ એની દીકરી છે. અને એ તો કે શું વાત કરો છો, કે આ દીકરી તો મને અહીંયા સુધી લઈને આવી છે. બને જ નહીં, આ દીકરીને મરે તો 3 વર્ષ થઈ ગયા. આ દીકરીને મને તો 3 વર્ષ થઈ ગયા બાપ. વાત હવે છે કે પોતાના બાપના દેહને 5 ગામમાં ભટકે નહીં, એટલે ભૂત બનીને જો ઘરે પહોંચાડતી હોય ને તો દીકરીની તાકાત છે. આ દીકરીની તાકાત છે. હા, એટલે કહેવાનું મન થાય કે સંબંધની સરિતા છે દીકરી, પિતાનો પ્રેમની પ્રવાહ છે દીકરી, કુટુંબનો કિલ્લો છે દીકરી, વાત્સલ્યની વંચાર છે દીકરી, મર્યાદાની મૂરત છે દીકરી, સંસ્કારની સુરત છે દીકરી, અને કળિયુગમાં સતયુગ છે દીકરી, પરિવારની પરિચય છે દીકરી. હા, તમારા પરિવારનો સંસ્કાર એ પારકા ઘેર જઈને આપે ને એ જ આ દીકરી છે. હા, તો એક સરસ મજાની વાત કરવી છે. એક દીકરીના લગ્ન હતા તેના બાપ કન્યાવર લેતો હતો. આપણે બધાને દીકરીનું અને એના પાછળ એના પપ્પાનું નામ લખીએ સાહેબ. દીકરીને આપણે વાસણો લઈએ ને તો એ દીકરીએ કીધું કે બાપ આજ સુધી મેં તમારી જોડે કંઈ નથી માંગ્યું, પણ તમે જો મને પૂરત આપતા હોય ને તો ખાલી એમાં એટલું જ કરજો કે મારી એકલુંનું નામ લખજો, તમારું નામ ભેગું ન લખતા. બાપે કીધું વાંધો નહીં બેટા, આજ સુધી તે કદી કશું માંગ્યું નથી, અને તું આજે કહીશી તો હું તને કરી દઉં. અને એ બાપ એને વાહન બધું લઈ આપે, પૂરત લઈ આપે છે, અને ખાલી એકલું દીકરીનું નામ લખે છે. દીકરી સાસરે જાય છે, અને આપણે પનો પાથરે છે, અને તે બધા જોવા આવે છે. અને ત્યારે જોવે છે ને, બધા જોવે છે, પણ એક 70 વર્ષના માજી જોઈ જાય છે. અને એ દીકરીને હલ કરીને પૂછે છે કે બેટા, આ વાસણો લીધા છે ને એમાં તારા બાપાનું નામ કેમ નથી લખ્યું? તારા બાપાનું નામ કેમ નથી લખ્યું? સાંભળજો, આ દીકરીના સંસ્કાર કેટલા સુધી વિચારે છે. તે દીકરી હલ કરીને જવાબ આપ્યો કે બા, કે મારી સાસુ ગરમ થાય મને એમ કે તું ચા બનાય, એટલે મારે ચૂલા ઉપર કેટલી મૂકું ને તો એને મેસ લાગે, એને ગરમ કરવી પડે. અને જ્યારે એને ધોવા જાઉં ને ત્યારે એને માટીથી ઘસવી પડે, એને કૂચડાથી ઘસવી પડે, અને પછી એના ઉપર પાણી ફેરવવું પડે. મારા બાપના નામ ઉપર પાણી ના ફરે ને એટલે મારા બાપનું નામ નથી લખાયું. આ દીકરીની તાકાત છે બાપ. દીકરો ન કરી શકે, બાપને કઈ થાય ને તો દીકરીને આવે. અને બાપ, અને દીકરો, આજકાલનો દીકરો કેવો છે ખબર છે તમને? હાથમાં મસાલો ગાળતો હોય, હાથમાં સિગરેટ હોય, 3 બટન ખુલ્લા હોય ને પેન્ટ આટલે પહેરી હોય, અને પછી કે દેશ માટે કંઈક કરવું છે. તારી માટે પહેલા કર, દેશ શું ચૂલાવી છે. આ દેશ, આ યુવાન છે,
આજે દારૂ ને સિગરેટની ખોટી લતમાં લાગી ગયો છે અને જ્યારે ખરેખર આપણા દેશને જ્યારે જરૂર હોય છે ને ત્યારે એ દેશને કામ નથી આવતું. એ ભાગ્યોદય હોસ્પિટલ સરકારી પડ્યો હોય છે. તમે દેશ માટે કંઈ નથી કરવું, પહેલા તમારા માટે કંઈક કરો. સુખ અને દુઃખની વ્યાખ્યા એટલી જ છે. સુખ અને દુઃખની વ્યાખ્યા એટલી જ છે. કોઈકને બતાવવા કરો એ દુઃખ છે અને પોતાની માટે કરો એ સુખ છે. એટલે પહેલા આપણે પોતાની માટે કરવાની વાત છે. અને આજકાલ છોકરાઓ શું કહે છે? મોમ કહે છે. પહેલા અંગ્રેજોની ગુલામી કરી, હવે અંગ્રેજ જેની ગુલામી કરો છો. બાપ, અંગ્રેજી જીવનમાં ભણવું જરૂરી છે, પણ પછી એવો એક સમય ના આવે કે આપણે ગુજરાતી ભાષાની પણ આપણે વાત ઇંગ્લિશમાં કરવી પડે. તમારા બાળકને 100% ઇંગ્લિશ શીખવાડજો, પણ જોડે જોડે આપણા ગુજરાતી ભાષાની પણ એને શીખવામાં આપજો. બરાબર? હા, નકર પછી આપણી ગુજરાતી ભાષાની વાતો જ આપણે ઇંગ્લિશમાં કરવાની રહેશે. રાવણને માથા 10 હતા. ભાભળજો, કળિયુગની વાત કરું છું. રાવણને માથા 10, આંખો 20. અસત્ય છે. હા, રાવણને માથા 10, આંખો 20 અને નજર માત્ર એક જ સ્ત્રી પર હતી. અને આ કળિયુગમાં સાહેબ, આ કળિયુગમાં શું છે? માથું એક ને નજર હરેક સ્ત્રી પર છે. સાચી વાત છે. આ 21મી સદીમાં દીકરી ક્યાંથી ક્યાં પહોંચે છે? સાંભળજો, આ વર્તમાન સમયમાં દીકરી ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે? તો આજે દીકરી ચૂલાથી ચોરા સુધી પહોંચી છે. ચૂલાથી ચોરા સુધી પહોંચી છે. ગુજરાતના મુખ્યમંત્રી એ પણ એક દીકરી જ હતા. સુનિતા વિલિયમ અને કલ્પના ચાવડા પણ એ જ દીકરી હતા. અને સુનિતા વિલિયમ્સની વાત નીકળી તો કહી દઉં, આપણે બધાને ગૌરવ લેવા જેવી બાબત છે. એ કડી તાલુકાના ઝુલાસણ ગામની ભાઈ દીકરી હતી. એના માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. અને એના પિતા આપણી સર્વ વિદ્યાલય કડીની જ શાખા છે, એની અંદર એના પિતાએ પણ શિક્ષણ લીધેલું છે. એ પણ આપણે કડીવાળાને ગૌરવ લેવાની બાબત છે. બરાબર? તો અને ખભો ને ખભો તમારા જોડે આ મિલાઈને જે ઓફિસમાં કામ કરે છે ને એ પણ એક દીકરી જ છે. બાપ, સાંભળજો. અને કળિયુગમાં એટલું કહેવાય છે કે જો તમે દીકરો પેદા કરી શકતા હોય, આપણા ભાઈઓની વાત છે, જો આપણે દીકરો પેદા કરી શકતા હોય અને દીકરી પેદા ન કરી શકીએ ને તો આપણે નપુંસક છીએ. એક માનવાની જરૂર હવે માની લેવાની વાત છે. અને જે પણ સ્ત્રી પોતાના પેટમાં જ જો સ્ત્રી ગૃહ હત્યા કરે છે તો હું ભારત દેશને એમ કહું છું કે એને જીવવાનો કોઈ જ અધિકાર નથી. એને ફાંસી લટકાવી દો. એને જીવવાનો કોઈ જ અધિકાર નથી. જો તમને કોઈ સ્ત્રી તમને જો જન્મ આપતી હોય અને તમે જો સ્ત્રીને ના જન્મવા દો ને તો તમને કોઈ જીવવાનો કોઈ જ અધિકાર નથી. હા, બરાબર. હા, અને આ યુવાનો બેઠા છે ને એટલે ટાઈમ થોડો ઓછો છે સાહેબ કે છે, પણ હું એક નાનકડી વાત કરીશ. એક બે ડાન્સ ઓછા થશે ચાલશે, પણ આપણી સમાજની જે કરુણતા છે એની વાત કરવી છે. હા, તો 1.5 વર્ષનું બાળક જો પોતાની માનું ધાવણ છોડી શકતું હોય, 1.5 વર્ષનું બાળક જો પોતાની માનું ધાવણ છોડી શકતું હોય તો તમે તો 25 વર્ષના ઢાંડા છો બાપ. આ મસાલાની બીડીઓ છોડી શકો છો. અને દેશનો ઉદ્ધાર ત્યારે જ થશે. કોઈ એમ કહેતું હોય ને કે આ દેશનો ઉદ્ધાર કરવો છે તો આ દેશનો ઉદ્ધાર 100% થઈ શકે છે. આ ભાઈઓ વ્યસન છોડી દે અને ભાઈઓ ફેશન છોડી દે. ઘીની દૂધની નદીઓ વહેવા માંડે. બાપ, હું વાત કરો છો, ઘીને દૂધની નદીઓ વહેવા માંડે. હા, તો અને સાંભળજો. હા, એ પાછળથી બેઠા બેઠા કોમેન્ટ કરવી સારી લાગે. અહીંયા આવીએ ને તો આમ થઈ જાય છે. હું ક્યારનો બેઠો છું. અને કેટલા લોકો કોઈક પરફોર્મન્સ કરે ને તે કોઈકની બેન દીકરી હોઈ શકે. સીટીઓ મારવાની જરૂર નથી. આપણામાં તાકાત નથી સ્ટેજ ઉપર આવીને આપણે પરફોર્મન્સ કરી શકીએ, એટલે પાછળથી બેને બૂમો પાડીએ છીએ. એટલે કોઈ પણ જેવું પરફોર્મન્સ હોય તો આપણે એમને તાળીઓથી બતાવવું જોઈએ. અને બાળકને જીવનની અંદર ફોન લઈ આપો ને સાહેબ, જીવનમાં બાળકને ફોન લઈ આપો ને એ પહેલા સારા સાહિત્યના 5 પુસ્તક ગિફ્ટ કરજો. સારા 5 પુસ્તક ગિફ્ટ કરજો તો તમારી આ આવતીકાલની પેઢી છે ને એ સદભાગ્યની પાકશે. બાકી વોટ્સઅપ અને નાનું બાળક ડાયપર પહેલાવેલું એ 10-10 મિનિટે ચેક કરવા પડે કઈ આવ્યું તો નથી ને. આ કળિયુગનું સત્ય છે ભાઈ. આ કળિયુગનું સત્ય છે. એટલે ગુજરાત કોણ કહે છે કળિયુગમાં રામ નથી? કળિયુગમાં રામ છે અને આપણે રામના નામથી ઓળખીએ છીએ એને. બાપ, હું એવું આપણેથી કહેવાય નહીં, પણ એ ગુજરાત માટે જીવે છે અને હરતું ફરતું ગુજરાત છે. 1994ની વાત છે. એ કોલેજમાં ફર્સ્ટ નંબરે આવે છે 70% સાથે. અને એ વિદ્યાર્થીને એને નોકરી લાગે છે અદાણીની અંદર જાય છે. અને જ્યારે ટ્રેનિંગમાંથી પાછો આવે છે ને ત્યારે એનો બાપ એટલું કહેશે, જો હું મરી જાઉં ને, 3 દીકરા હોય છે, અને ત્યારે એમ કહેશે કે જો હું મરી જાઉં ને તો જે મારું હાર્મોનિયમ ખરું ને
એ મારી ઠાઠડી ભેગું બારી દે છે. આ એક જીવનમાં ખટાક છે, કોઈના જીવનમાં ખટાક છે. કોઈ પણ એક તમારા જીવનમાં કોઈ એક વાક્ય કહી જાય ને તો કોઈની આખી જિંદગી બદલાઈ જાય છે. બાપ સાંભળજો, આ પોઝિટિવિટીની જરૂર છે. આજે લોકો ખાલી સર્ટી પાછળ જ ભાગે છે કે મારા છોકરાને 92% કેમ ન આવ્યા. ભાઈ તમે દોણા હાલીને પાસ થયા છો, તમારા છોકરાને બોણું આવ્યા બરાબર છે, તમે દોણા હાલીને પાસ થયા છો ભાઈ. એટલા માટે એને 1% નહીં આવે તો ચાલશે, પણ જો સાચા સંસ્કાર જીવનમાં હશે ને તો એ ક્યાંથી ક્યાંય પહોંચી જશે. એટલા માટે જો એ બાળક ઘરે આવે છે, એનો બાપ એમ કહે છે કે હાર્મોનિયમ મારું છે ને એને તમે બારી મેલજો. ત્યારે એને એમ થાય છે કે સાલું આટલું બધું. એ નોકરીને કેન્સલ કરે છે, અને પીટીસીમાં એડમિશન લે છે અને હાર્મોનિયમ લઈને બેસી જાય છે અને વિદેશની અંદર ડંકો વગાડે છે બાપ, વિદેશની અંદર. અને પોતે શિક્ષક છે. એનું નામ આપું ને તો સાઈરામ દવે બાપ, આપણા સાઈરામ દવે છે ભાઈ. અને ગુજરાતનું હરતું ફરતું ગુજરાત હું તો એને કહું છું, હું એને ગુજરાત હરતું ફરતું ગુજરાત કહું છું. કારણ કે એની વાતો કોઈક દિવસ સાંભળજો, યુટ્યુબમાં હિરોઈનના ઠુમકા સાંભળો એના કરતાં એનું પ્રવચન કોઈક દિવસ સાંભળજો, તમને કંઈક સાચું જીવનમાં મળશે. તમને એ ખબર હતી કે આપણને પ્રતાપસિંહનો જે ઘોડો હતો, ચેતક ઘોડો, એ આપણે કહીએ કે ઘોડો સારો હતો, પણ એ ઘોડો ગુજરાતનો હતો. એ તમને ખબર છે કોઈને? ધાંગધ્રા તાલુકાનો આપણા ગુજરાતના એક ઘોડેબાજીને તૈયાર કરીને મોકલો દે. એટલે આપણું ગુજરાત છે બાપ. એટલા માટે આપણે એક, અને આ હમણાં હું તમને વાત કરું અહીંયા બોલું ને એટલે અમારે હમણાં એક ગ્રુપ ચાલુ કર્યું છે, પાઘડીવાળા મ્યુઝિકલ ગ્રુપ. એટલે આપણી વડવાઓની પાઘડીએ પરખાતી કે જામનગરની ઓઢેલી, મોરબીની ચાપ, જામનગરનો ઉપડો પાઘડિયા રંગ 5, બારાડી પાટાળી, બારી ઉપર ખુપાવાળી, ઝાલાવાળી, આઠિયાળી, કાઢીટેલી વાળી, સુરતની સીધી સાદી, ગીરનું ઘોર ગુડાવ, ડાબા જમણો કાકી સર્વિસ, સુરતની સીધી સાદી, મોહનગઢનો લંગોટ, પરવાડીને ભોજપુર, રાતીશેડી, રબારી, વરણગાતી, વેપારીને વાવાયાની જાતિ, બ્રાહ્મણ, સાધુ, પટેલ, બધી જ્ઞાતિ પાઘડીએ પરખાતી. આ પાઘડીએ પરખાતી. અમારે એમ નહીં, ટૂંક સમયમાં સાહેબ અમારે પાઘડીવાળા મ્યુઝિકલ ગ્રુપ અને લોકગાયક સાગરભાઈ પટેલ રાત દિવસ મહેનત કરીને સાહેબ અમે બધા આ નવરાત્રીમાં ટૂંક સમય વિદેશમાં પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. અમારા નિલેશભાઈ ઓર્ગેનાઇઝર બધા બેઠા છે. એક આપણે, અને મને ગૌરવ છે કે મને સીએન કોલેજમાં ભણવાનો મોકો મળ્યો. અમે ટૂંક સમયમાં વિદેશમાં પ્રોગ્રામ આપવા જઈ રહ્યા છે. હું બધી જગ્યાએ પ્રોગ્રામ આપવા જાઉં છું. અને તાલીમ આ એનએસએસના વોલન્ટિયરને જેટલાને ઇનામ મળ્યું એ ઉભા થઈ જાઉં. પહેલાં તો એનએસએસના જે વિદ્યાર્થીને ઇનામ મળ્યું, હું એક ડિસિપ્લિન છે સાહેબ. મેં નેશનલ કેમ્પ કરેલો છે આસામની અંદર 20 દિવસનું. આપણી એનએસએસ ક્લેપ કોઈને આવડતી હોય તો શીખવાડો બાપા બધાને. એનએસએસ ક્લેપ આપણી જે છે એ શીખવાડો. કારણ કે એ ઘેટું જતું હોય તો બધા ઘેટા જતા રહે, પણ કોઈ આ તો ઘરના મહેમાન છે. બાકી કોઈ મહેમાન આવી જો એનએસએસની ક્લેપ પહેરો તો આપણી એક પર્સનાલિટી અલગ પડે છે. કોણ કહેશે નથી પડતી? એનએસએસની ક્લેપ શીખવાડો. એનએસએસ ક્લેપ ગોઝ ટુ. આ શીખવાની જરૂર છે. ઘેટાના જેમ તાલીઓ પાડવાની. એક ફંક્શનમાં ખાલી આવી રીતના તાલી પાડજો. આખા ગુજરાતમાં આપણી સીએન કોલેજનો ડંકો ના લાગે ને તો મારું નામ બદલી નાખજો. મારે ભણવું નકામું છે. અને મારી વાણીને વિરામ આપતા છેલ્લો જ એટલું કહીશ કે અથડીમાં વારને ગધડીને કારણે ઉંદરને ઉચાડો, મીંદડીને માળો ને હોંચકાય કાઢો નહીં. જીવનમાં આટલું ક્યાંય નહીં મળે કે અથડીમાં વારને ગધડીને કારણે ઉંદરને ઉચાડો ને મીંદડીને માળો ને હોંચકાય કાઢો ને સસરને ભીખને માળમાં કેકની સાકીને જેકની વાડા ભીખને કડી બતો લાડુ પકડું કરતો સાલી બતો ભાલની કડીને પાને ગજબન માને કદરા બીજું લોકો કાનાનો ગુલફિકા કરીને પાપે જન્મથી કમર સર નહીં. અને ફૂલ પડવા કાય હાથો ને અને સીએન કોલેજમાં ભણીને જો આગળ વધું ને તો કોઈ વાંધો નહીં. તો એ હું મારી વાતને વિરામ આપીશ, પણ છેલ્લે એક સરસ મજાની મારા નજીક રહેશે ને એની એક પંક્તિ કહી દઉં. હા, આજે આપણે ગુલામ થઈ ગયા છીએ. મારી વાત કરું, પત્ની હોય તો એને ચકલી ચાલુ ને પકોડી ખાઈને તો એને હાથ દોરાવવા પડે, ન કે એવી યથા હાથે ક્યાં આવે. આપણે કેવું પાડી છે એટલે શીખ્યા છે બા. હા, તો હું તમને એક સરસ મજાની છેલ્લા પંક્તિ કહીશ કે દિલનું રમકડું ક્યાંય રમતું નથી, દિલનું રમકડું ક્યાંય રમતું નથી, રૂપની રાણી પાસે રમતું નથી, અને તમારા જેવા મિત્રોથી મને વિખૂટું પડવું ગમતું નથી. તો અહીંયાથી હું વિદાય લઈશ. વિખૂટું પડવું મને ગમતું નથી, પણ આજે મારે સ્ટુડિયોમાં ગાંધીનગરમાં રેકોર્ડિંગ છે તો ત્યાં પણ જવાનું છે. અસ્તુ, જય હિન્દ, ભારત માતા જય, વંદે માતરમ. એકવાર જોરથી જય બોલાવજો. ભારત માતા કી, ભારત માતા કી. હાથ એટલા માટે ઊંચા કર્યા, કોના હાથમાં જૂતું તો નહીં, ના ગમે તો મને મારી નીચે. અસ્તુ, જય હિન્દ. ખૂબ સરસ ભાઈ ચિંતન. એનાથી હું પરિચિત છું. કદાચ ચિંતન એવું હશે કે મને કેમ પાછળથી રજૂ કર્યો, પહેલાં રજૂ કરું તો બીજા કાર્યક્રમમાં મોડા લાગત કદાચ, એટલા માટે તને પાછળથી રજૂ કર્યો છે. તને ખૂબ ખૂબ શુભેચ્છા અમારા વતી કે તું અમારું ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરે અને એક એવો મોટો કલાકાર બને કે જેને મળવા માટે અમારે પણ લાઈનમાં ઊભા રહેવું પડે.